તો હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો અને મજામાં જ રહેજો. અત્યારમાં અમે તમને અમારી ગાયું બતાવી, અમારું મકાન બતાવ્યું, અમારી ગાયુંનો તબેલો બતાવ્યો. તો એ બધું શેમાંથી થાય? શેમાંથી થાય? એ બધું જમીન હોય તો એ બધું થઈ શકે. જમીન હોય તો એ બધું જ શક્ય છે. જમીન એટલે ખેતીવાડી. જો આપણા બાપદાદાએ ખેતીવાડી આપણી માટે હાંચવી રાખી હોય, સુખ દુઃખ ભૂખ બધુંય વેઠી અને આપણી હાટું જો આપણા બાપદાદાએ જમીન હાંચવી રાખી હોય, તો આપણે ક્યારેય સપનામાંય પણ જમીન વેચવાનો વિચાર નહીં કરવાનો. કારણ કે શહેરમાં નોકરી મળશે, મકાન મળશે, પણ શહેરમાં તમને જમીન નહીં મળે. આપણા બાપદાદાએ આપણી હાટું જમીન રાખી છે, તો આપણે જમીનને વેચવાનો વિચાર ક્યારેય જિંદગીમાં ન કરવો જોઈએ. કારણ કે બહુ બધું અમે નજર સામે અમે એવા બધા અનુભવ કર્યા છે, અમે બધું જોયેલું છે. અને ખરેખર જીવનમાં બધું જોવા મળે ને તો જ આપણને ખબર પડે કે આપણે કઈ રીતે જીવન જીવવું એમ. એટલે છોકરા હોય, છોકરા ભણતા હોય અને છોકરાઓને ભણવામાં 3-4 લાખ રૂપિયાની ફી ભરવાની હોય અને ફીની સગવડ ન હોય ને તે ખેડૂને બધી કરીને હાથ લંબાવ્યા હોય, પણ છતાંય જ્યારે મેળ ન પડ્યો હોય ને ત્યારે ખેડૂને એમ થાય કે આ એક ટુકડો દઈ દેવીને તો છોકરાને ભણવાની ફી ભરાઈ જાય, છોકરો ઊંચી ડિગ્રી મેળવી લે, પછી ઊંચી નોકરી, ઊંચા પગાર ઉપર નોકરી કરશે. પણ આ બધી વાત સાચી, પણ એક જમીન વેચવાનો વિચાર રહ્યો ને એ તદ્દન ખોટો ગણાય. કારણ કે તમારા છોકરા નોકરી મેળવશે, મહિને ₹1 લાખ કદાચ પગાર પાડશે, તો 12 મહિને 12 લાખ રૂપિયા લેશે. 12 લાખ રૂપિયામાંથી તમારા છોકરા શું કરશે? મોટા મકાન બનાવશે, હારા મોટી મોટી 4 વ્હીલું ખરીદી લેશે. પણ એ બધું રહ્યું ને એ વંશ પરંપરાગત નહીં હાલે. આવનારી પેઢીને તમે એ બધું આપશો તો એ જૂનું થઈ જશે. તમે આજની જે 4 વ્હીલ લીધી હશે, જે કદાચ ને ફોર્ચ્યુનર લેશો ને, તમે ઓડી લેશો, પણ તો આજથી 20 વર્ષ પછી એની કાંઈ જ વેલ્યુ નહીં હોય. પણ જો તમારી પાસે આટલો ટુકડો જમીન હશે ને તો એ 5000 વર્ષ પછી પણ એની વેલ્યુ રહેશે. એટલે એક પેઢી નહીં પણ પેઢી દર પેઢી આપણે આપણા વંશજોને આ જમીન રહી એ આપવાની છે, જમીન વેચવાની નથી. જમીન હશે તો આપણે એની અંદરથી કાંઈ પણ કરીને પણ આપણે પૈસો કમાઈ શકશું. પણ જો જમીન વેચી અને પછી તમે નોકરીઓ કરશો ને તો નોકરી ક્યાં પૂરતી? તમારા પૂરતી. કે તમે તમારા છોકરાને ભણાવ્યા, તમારા છોકરા નોકરીએ ચડ્યા, તો એના છોકરા શું કરશે એ નક્કી ખરું? એના છોકરા નોકરી જ કરશે એ નક્કી ખરું? પણ જો ગામડે તમારી આટલી જમીન હશે ને તો વહેલું મોડું અહીંયા આવીને ઊભું રહેવા થશે. અને તમે માનો કે ન માનો, અત્યારે ખેતી કામ ખર્ચાળ છે, બધી વાત સાચી છે કે ધાર્યા ભાવ ન આવે, અણધાર્યો ખર્ચો આવી જાય, અણધારી આફત આવી જાય. જેમ કે આ વર્ષે મગફળી બહુ બધા લોકોને ચોમાસું પાક દિવાળી ઉપર વરસાદ આવ્યો અને બહુ બધો બગડ્યો, એટલે અણધારી આફત આવી જાય. એટલે ખેતી કામ રહ્યું એ હેલું નથી. પણ તોય છતાંય જે તમારી પાસે 5 વીઘા 10 વીઘા જે કાંઈ જમીન હોય એ વેચવાની ટ્રાય ક્યારેય નહીં કરવાની. એક ભાઈ અમારી પાસે આવ્યા, એ કે વ્યાજ બહુ ચડે છે, મહિને ને મહિને એણે કીધું એટલા ટકા હું વ્યાજ ભરું છું અને ઘણખરો ખર્ચો એ કે મારે વ્યાજમાં જ વિયો જાય છે. જે કાંઈ અમે કમાવી છે ને એ લગભગ વ્યાજમાં જ જતું રહેશે, તો અમારે એક ટુકડો વેચી નાખવો છે. હવે એ ભાઈએ અમારે 2 જણે આગળ આવીને વાત કરીને અમે એને શું કીધું કે મારો ભાઈ એ ટુકડો છે ને એમાંથી તમે કંઈક કરો અને એ ટુકડામાંથી તમે જે લેણું ભરો છો ને એ ભરવાનો વિચાર કરો, પણ ટુકડો વેચવાનો વિચાર ન કરો. કારણ કે તમે તમારા છોકરાની એક સાહવા જમીન ખરીદીને ન આપી શકતા હોય ને તો કાંઈ નહીં, પણ જે તમારી પાસે છે ને એને વેચવાનો વિચાર ન કરો. લેણું તો માણસ ઉપર હોય, કોઈ ઢોર ઉપર તો લેણું હોય નહીં. અને આ તો ડુંગરા ને ટેકરા ને ખાડા ને ટેકરા એવું બધું તો આવ્યા રાખે, બાકી ખાડો હોય ને એ બુરાઈ જાય, લેણું હોય ને એ ઉતરાઈ જાય. પણ આ જમીન વેચાઈ જાય ને એ પછી લગભગ કોઈ પાછું નથી ખરીદી શકતું.
એટલે બને ત્યાં સુધી બાપ દાદાની જમીન જો તમારી પાસે છે એ રાખવાની કોશિશ કરજો. શહેર સિટીમાં જાઓ તો ભલે જાઓ, કાંઈ વાંધો નહીં, પણ વહેલા મોડા તમારા બાપ દાદાની જમીન છે ને એ તમને હંઘરશે. આ શરીર રહ્યું ને આખી જિંદગી આવું નવું નથી રહેવાનું, એને ગઢપણ આવશે. ગઢપણ આવ્યા પછી વૃદ્ધાશ્રમમાં ન જવું પડે. આપણા બાપ દાદાની જમીન હોય ને તો આપણે ત્યાં રહી શકીએ. તો બને એટલો આ વિડીયો શેર કરજો. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.